નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. રંગીલા રાજકોટમાં હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે રાજકોટનું ધારેશ્વર મહાદેવ મંદિર. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવજીના મંદિરની આજથી લગભગ 100 વર્ષ પહેલા સ્થાપના થઈ, ત્યારે તે રાજકોટથી દૂર જંગલ વિસ્તારમાં આવેલું હતું. શંકરગીરી બાપુએ આ મંદિરનું નિર્માણ કર્યું હોવાની લોકવાયકા છે. આજે દેવદર્શનમાં ધારેશ્વર મહાદેવના દર્શન કરી જાણીશું મંદિરનો ઇતિહાસ. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મહાદેવનું મંદિર. ધારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને ભાવિકો મહાદેવજી સમક્ષ જે પણ ધારણા રાખે છે તે અવશ્ય પૂર્ણ થાય છે. માટે આ મંદિરનું નામ ધારેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે. મંદિરે દર્શન માટે તો આજ લગભગ 25 વર્ષ ત્યાં કન્ટિન્યુ આવું છું. અહીંયા બીજા તો પોતાની આસ્થા લઈને આવતા હોય એને પૂરી થતી હોય કે ન થતી હોય, પણ મને તો પૂરો વિશ્વાસ છે કે જે મેં માગ્યું નથી એનાથી મને અનેક ગણું એને આપ્યું છે. હું એક સામાન્ય માણસ હતો, રેકડી હલાવતો, શાકભાજીની ધંધો કરતો, અહીંથી રોજ દર્શન કરીને નીકળી જતો બારોબારથી. હું રોજ પ્રાર્થના કરતો, પ્રભુ મારી અહીંયા સેવા કરવાનો વારો કદી આવશે. તો છેલ્લા 20 વર્ષથી હું આ શણગાર, હું અને પૂજારી અને એક બીજા ભાઈ ત્રણેય અહીંયા શણગાર કરી અને પછી જ દરરોજ બપોરે ઘરે જવાનું. આજે ધારેશ્વર દાદાની દયાથી મારે અહીંયા ભગવાનને ઘણું સુખ શાંતિ સંપત્તિ બધું આપેલું છે. કર્મ કરતા પછી બધા ભક્તો ભેગા થઈને કે બાપુ તમે જો આપણા અહીં મહાદેવજીનું એક શિવલિંગ હોય તો વધારે સારું, જેથી કરીને અમે અહીંયા ભગવાનની પૂજા પણ કરી શકીએ. એટલે સંતે કીધું કે કાંઈ વાંધો નહીં, અહીંયાથી તમે 12 ડગલા ભરો. એટલે એ ભક્તો 12 પગલા ભરતા ગયા. એમ સંત શંકરગીરી મહારાજ દ્વાદશ જ્યોતિર્લિંગનો મંત્ર બોલવા માંડ્યા. દ્વાદશ જ્યોતિર્લિંગનો સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુન ઉજ્જૈન્યમ મહાકાલમ ઇત્યાદિ મંત્ર બોલવા લાગ્યા. 12મો ડગલો આવ્યું કે સ્ટોપ થઈ જાવ, ઉભા રહી જાઓ. પછી કે હવે અહીંયા ખાડો ખોદો. ત્યાં ખાડો ખોદ્યો અને ખાડો ખોદતા એક સુંદર મજાનું શિવલિંગ પ્રગટ થયું કે ચાલો હવે એની સ્થાપના કરી. પછી બધા ભક્તોએ કીધું કે બાપુ આનું આપણે નામ શું રાખી? તો કે આ સર્વના ધાયરા કામ કરનાર આ મહાદેવ થશે, એટલા માટે એમનું નામ ધારેશ્વર મહાદેવ રાખશું. જે કોઈ ભાવ ભક્તિ શ્રદ્ધાપૂર્વક જે કોઈ એમની શ્રીફળ સાકરની માનતા માનશે એમના મનોરથ પરિપૂર્ણ થશે. અહીંયા 10-12 વર્ષથી મંદિર આવું છું. મંદિરનું શુભ સારો વહીવટ બહુ સારો છે. બધા ઉત્સવ બહુ પ્રેમથી ઉજવાય છે
અમારું ધારેશ્વર મંડળ અહીં સત્સંગ મંડળ છે, 20 વર્ષથી એ સત્સંગ હાલે છે. હું તો 5 વર્ષથી એમાં જોડાઈ છું, પણ બહુ સરસ બધા ઉત્સવ થાય છે અને બસ ધારેશ્વર દાદા બધાની બહુ સહાયતા કરે છે. ધારેશ્વર દાદા જે ધારેલું નામ પ્રમાણે જેના ગુણ છે, ધારેશ્વર દાદા ધારેલું દરેક કામ પૂર્ણ કરે છે. અને બસ પૂજા આરતી બહુ સવારમાં વહેલી 5 વાગે આરતી થાય, પછી અત્યારે સાંજે 7:30 આરતી થાય. ત્યારે ખૂબ ભાવિકો બધા ભેગા થાય છે અને ખૂબ પ્રેમથી બધા આરતી કરે છે અને ખૂબ આનંદ કરે છે. બસ ધારેશ્વર દાદાએ અમારા તો ખૂબ જ કામ કર્યા છે કે જયારે આપણે મનમાં એવું કાંઈ પણ આપણે અટવાણા હોય ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, તો એક ધારેશ્વર દાદાનું નામ લ્યો એટલે એ કામ પરિપૂર્ણ થાય છે. ભક્તિ મંદિરની આસપાસના વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાઓ અહીં આવી નિયમિત સત્સંગ અને ભજન કીર્તન કરે છે. દરરોજ કરવામાં આવતા ભજન કીર્તન સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. હું અહીંયા આવું 12 વર્ષ ત્યાં. મને અહીંયા અહીં સિવાય ક્યાંય ગમે જ નહીં. ધારેશ્વર ના આવું તો મને ચેન ના પડે, કારણ કે અમને પહેલેથી જ અહીંનો બહુ પ્રભાવ. સત્સંગમાં અમે 5 થી 7 આવીએ છીએ ને સત્સંગ વગર અમને ગમતું જ નથી. તમામ ધારેશ્વર ના આવીએ ત્યાં સુધી અમને જરાય ચેન ના પડે. ધારેશ્વર બહુ જ અમને ઈચ્છા હોય, જેથી અમે ના આવીએ તેથી અમને અનુકૂળતા જરાય ના ગમે. બહુ ધારેશ્વર દાદાનું કામ બધું સફળ થઈ જાય છે. જે આપણે ધારીએ એ ધારેશ્વર દાદા ને અમને હિંમત ને શક્તિ એવી આપે છે કે અમે આટલી 70 વર્ષે અમે હાલીને અહીં દાદા આગળ આવી શકીએ છીએ. મારી ઉંમર 70 વર્ષની, છતાંય અમે ચાલીને આવીએ ને ચાલીને જઈએ છીએ. 100 વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરમાં નાના મોટા સૌ દર્શન માટે આવે છે. અનેક એવા શ્રદ્ધાળુઓ છે જેમનું ધાર્યું કામ ધારેશ્વર મહાદેવ પરની આસ્થાથી થયું છે. વર્ષોથી લોકોની આસ્થાના કેન્દ્ર ધારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મહાદેવની સાથે અલગ અલગ દેવી દેવતાઓ પણ બિરાજમાન કરવામાં આવેલા છે. જેમ જેમ લોકોને ભાવના થઈ તેમ તેમ આ મંદિરમાં રાધા કૃષ્ણ, માતાજી, મહાલક્ષ્મી માતાજી, અન્નપૂર્ણા માતાજી, રામ દરબાર, શીતળા માતાજી, ચામુંડા માતાજી અને મા બુટ ભવાનીની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે એક જ મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાઓના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે. ધારેશ્વર મહાદેવમાં એક દર્શન કરવા જાય એટલે દિવસ ટૂંકમાં સારો જ જાય છે. અને અહીંયા શ્રદ્ધા અમારા આખા પરિવારની જોડેલી છે. તેમજ અહીં ભક્તજનો બધા દર્શન કરવા માટે આવે છે. એ લોકોની પણ ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા વર્ષોથી જોડેલી છે. અને અમે દર્શક વર્ષ જેવું થઈ ગયું છે સેવામાં. ના, ધાર્યું તો કામ શું ખબર, અમે ધાર્યું ન હોય છતાં એને દાદાની એટલી કૃપા છે કે અમને ટૂંકમાં આગળ ટૂંકમાં એ દાદા વધારે છે. આ મંદિરમાં મહાદેવની પૂજા સ્વયં કરી શકાય છે. મહિલાઓ અને બહેનો માટે અલગ મંદિરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભાવિ ભક્તો ભગવાનની ખૂબ નજીકથી આરતી અને દર્શનનો લાભ લે છે. જેના જ કારણે ધારેશ્વર મહાદેવ મંદિર હાલ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.